હાલો હવે આપણે આવી ગયા છે શ્રીરામ દાલ બાટીમાં, બરાબર છે ને. આપણે દાલ બાટી તો જમી લીધી છે, પણ મને લાગવા માંડી ઠંડી દાળ બાટી ખાઈને, બરાબર. એટલે મારે પહેલા સ્વેટર પહેરવું પડશે ભાઈ. પેલા મળી વેટ કરે આ ભાઈ પાસે જઈ લો હાલ ને ભાઈ. હવે તે આ જયભાઈ કહે છે તો મારે એનું માન રાખવું પડે, બરાબર. બાકી આપણે આ શ્રીરામ દાલ બાટીમાં આવ્યા છીએ, દાલ બાટી ખાધી છે, બરાબર. મસ્ત મજા આવી છે આપને. બાકી આ ભાઈ છે અહીંયા શ્રીરામ દાલ બાટી હલાવે છે, એમને એમનું એડ્રેસ પૂછી લઈ, બરાબર. એટલે કોઈ સાળંગપુર આવતા હોય તો બોટાદમાં દાળ બાટી ખાવી હોય તો અહીંયા આવી શકે છે. તો તમને આ એડ્રેસ સમજે ભાઈ કહી દેજો ભાઈ. અમારું ગઢડા રોડ બોટાદ હરિરક્ષણની સામે, હરિકૃષ્ણ દાંતના દવાખાના સામે, આદર્શ ક્રિકેટની બાજુમાં, ગઢડા રોડ બોટાદ. સાળંગપુર આવતા હોય તો અહીંયા દાળ બાટી ટેસ્ટ કરવા આવો. આખા લસણના ગાંઠિયાવાળી દાળ બાટી, વઘારેલો રોટલો, ભરથું બાજરાનો રોટલો, આખી ડુંગળીનું શાક, તેમજ ગુજરાતી થાળી, પાણીપુરી, રગડો, ભજીયા, ભૂંગળા બટેકા, ટોટલી વસ્તુ તમારે અહીંયા મળી જશે. ટેસ્ટ કરવા પધારો. 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી હોટલ તેમજ બધું ખુલ્લું રહેશે. તમારે ઓર્ડર, લગ્ન પ્રસંગમાં તમારે ઓર્ડર કે ગમે બોર્ડ ઉપર મોબાઈલ નંબર લખેલ છે, તમારે ફોન અથવા કોન્ટેક કરવો. અમારી શાખા છે શ્રીરામ દાળ બાટી. અમારી શાખા છે જય શ્રીરામ દાળ બાટી, બોટાદ, ગઢડા રોડ. ચાલો, તમને દાળ બાટી ખાઈને અમને ફૂલ આનંદ થયો છે, બાકી અમારા સાથીદારોને બહુ આનંદ થયો છે. દાલ બાટી મળે ને તો મેં પહેલી વાર ખાધી. આખા લસણ દાળ બાટીમાં આખું લસણ વાળું આપણે પહેલી વાર જ પહેલી વાર જોયું. ખાધું ને અલગથી આપ્યું ને ભાઈ. આખું તમે આમ લસણ ખાઈ જાવ ને મજા આવે ભાઈ, બરાબર છે. લોકોને કઈ બોલવા જેવું નથી, કેમ કે બે કે બધું કરી નાખે છે. ટ્રેનિંગ બેનિંગ બધું હાલે હમણાં તો કરે છે લોકો, એટલે વાંધો નહીં. તમે નથી ટાઈમ તો ઠંડી લાગે, મારે જેકેટ પહેરવા જવું પડશે ભાઈ.